अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। કેમ છો એવરીવન? આઈ હોપ કે તમે બધા જ લોકો મજામાં હોય. હું પણ ફાઇન છું. ગાઈસ, મને હે ને મહેંદીનો ઓર્ડર હતો, તો મોર્નિંગમાં મારે મહેંદી લગાવવા જવાનું હતું, પણ મારે ઉઠવામાં ટાઈમ લાગી ગયો. તો 11 વાગી ગયા. ફટાફટ મેં ખાલી ચાય પીધી અને ફટાફટ નીકળી ગઈ મારી સેનોરિટા એટલે કે મારું જુપિટરને લઈને. આ નાની છોકરી બહુ જબરી હતી. મને સાઈટ નથી આપતી. હું કેટલા હોરન માર્યો તો બી મને સાઈટ ન આપ્યું. ફાઇનલી એને મને સાઈટ આપી દીધી અને મેં મારી સેનોરિટાને લઈને નીકળી ગઈ. એકચ્યુઅલી ગાઈસ, મેં મારી જુપિટરનું નામ રાખ્યું છે સેનોરિટા, કેમ કે મારા દુઃખ સુખનો સાથી એ જ છે. કંઈ પણ તાણે અગર હું સેડ હોય તો મને એવું લાગે ને મારે ટાઈમ સ્પેન્ડ કરવો છે, તો મારી સેનોરિટાને લઈને બહાર જ ચક્કર મારવા જતી રહું. એટલું ફાઇન છે ને, બહુ ફાઇન છે. તમે લોકો બી મને કહેજો, તમે લોકો તમારી કાર યા એક્ટિવા યા સ્કૂટર ગમે તેથી કેટલો પ્રેમ કરો છો, કેટલો લવ કરો છો. હું તમારી સેનોરિટાથી બહુ લવ કરું છું. ગાઈસ, અમે લોકો આવી ગયા હતી. કિધર આવી ગઈ હતી મેં? એકચ્યુઅલી મારું ગુજરાતી એટલું પ્રોપર નથી ને, ક્યારેક હિન્દી લેંગ્વેજ નીકળી જાય છે. હું આવી ગઈ હતી માર્કેટ બાજુ. ભૂખ તો બહુ લાગી હતી. ઈચ્છા થઈ કે કંઈક નાસ્તો કરી લઉં અહીંયા, પણ નહોતું કરવા જવું કેમ કે ટાઈમ નહોતો ને. ટાઈમ બહુ લેટ થઈ ગયો હતો. મારે 2 જણા લોકોને મહેંદી લગવાની હતી હાથમાં, પગમાં, એટલા માટે મારે થોડી જલ્દી હતી. અને તમને ખબર છે ને, મૂડ ના હોય સવારમાં આપણે લોકો ચાય પીને નીકળતા હોય, કેમ કે મારી તો આદત છે સવારમાં કંઈક ને કંઈક નાસ્તો કરવા જોઈએ. પણ યાર, ન કરો ને નાસ્તો તો આખો ધીમો બેકાર ને એકદમ સારું ફીલ નથી થતું. બધા લોકોની આદત અલગ અલગ હોય ને. તમને લોકોના સવારમાં નાસ્તામાં શું જોઈએ મને કહેજો. મને તો રોટી અને ઘી, મલાઈ એ બધું જોઈએ. ફાઇનલી મને રસ્તો કોર્સ કરવાથી બહુ બીક લાગ્યો, તો મેં ફાઇનલી કરી લીધો રસ્તો કોર્સ. હવે આપણે પૂગી ગયા હતા મેન હાઈવે ઉપર, એટલે કે જામનગર રોડ. જેટલા બી રાજકોટવાસીઓ છે ને, એ લોકોને ખબર જ હોય જામનગર રોડ કોને જોયો છે અને આ જગ્યાએથી કોણ રોજ ચાલે છે. મારું તો રોજનું રૂટીન છે અહીંયાથી આવવા જવાનું. તો મને કોમેન્ટ કરજો. હવે આવી ગયો આપણો સાંઢિયા અને પુલ. એકચ્યુઅલી ગાઈસ, સાંઢિયા પુલ પર અત્યારે કામ ચાલુ છે ને, તો યા બી બહુ ટ્રાફિક છે. જો રિક્ષા કેવી ભાગે ફોટો કેટલે ફૂલ વાગી. હા ગાઈસ, મેં સ્લો મોશન કર્યું છે ને એટલા માટે. ફાઇનલી આપણે લોકો પૂગી ગયા ભમેશ્વર. અને મને જેને મહેંદી લગાવવાની હતી બી ભમેશ્વર ના જતા, હું અહીંયા શોર્ટકટ રસ્તો લઈ લઉં કે અહીંયા ટ્રાફિક ના નડે. પણ યાર, નથિંગ. અહીંયા પણ બી મને ટ્રાફિક મળી ગઈ. બસ સામે ઊભી હતી, શું કરવાનું? તો એ મેં નીકળી ગઈ સાધના એપાર્ટમેન્ટમાં. જેને મારે મહેંદી લગાવવાનો હતો એ લોકો સાધના એપાર્ટમેન્ટના ક્લાયન્ટ હતા. ફાઇનલી ગાઈસ, ટ્રાફિકના બાય ટાટા સીયુ કરી નાખ્યું અને અહીંયાથી બી હું નીકળી ગઈ. હવે જલ્દી જ પૂગવું છે, ફટાફટ પૂગવાનું છે. સો સેડ, જિસકા ડર થા વહી હુઆ. અરે યાર, ફાટક બંધ થઈ ગઈ. બોલો, મને એવું હતું કે હું જલ્દી પૂગી જાઉં, પણ 10 મિનિટ ઓર બેકાર. અહીંયા તો વેઇટ કરીને હું થાકી જાઉં યાર. હવે આ ગાડીમાં ઓલા ભાઈ કંઈક કરતા હતા મોબાઈલમાં. હું થોડીક નજર નહીં ગઈ, પણ એમને એવું થાય જો આ છોકરી હું જોતી હશે, એટલે હું ના જોઈ. હું તો બોર થઈ ગઈ હતી ગાઈસ, તડકાની એકદમ. પણ શું કરું, જાઉં તું. મંઝિલ તો બહુ નજદીક હતી, પણ થોડુંક રસ્તો કાઢવાનો હતો ને, વેટિંગ હતું ને. હવે આ દુલ્હે રાજા આવી ગયા હતા. હું તો ઘડીક વાર કન્ફ્યુઝ થઈ ગઈ. મેં તો રોજ જોયું છે ભાઈ, ઘોડી ઉપર દુલ્હો જાય, 4 વ્હીલમાં દુલ્હો જાય, પણ આ તો બાઇકમાં, હોન્ડામાં દુલ્હે રાજા. અને એક ને 3. પહેલાં મને એવું લાગ્યું 3 દુલ્હે રાજા છે, પછી મેં સરખું જોયું ને, મેં કીધું ના, આ મરૂન શેરવાણીવાળા જ દુલ્હે રાજા લાગે છે. ઓલા બધા એમના ફ્રેન્ડ હશે. દુલ્હે રાજા બહુ વાતો કરીને હેપ્પી હતા. અરે હેપ્પી હો જાઓ, આપકી શાદી હે. ન્યૂ છે એટલે. હવે આવી ગઈ હતી આપણી ટ્રેન, જેનું વેઇટિંગ ફોર યુ, જેનું વેઇટ કરતા હતા આપણે. ઇંતજાર ખતમ હુઆ. ફાઇનલી ટ્રેન હો ગઈ, બાય ટાટા. હવે ખુલી રહી છે આપણી ફાટક.
બાપ રે બાપ, જ્યારે ફાટક ખુલે ને ત્યારે તો એવું લાગે કે ઓલી મધમાખીના અંદરથી કેમ બધી માખી ઉડતી હોય, જ્યારે મધમાખી પડે ને ત્યારે એવું થાય. બધા સામેથી જાય રાખે, કોઈ આપણને જવા જ નહોતી, બધા રોંગમાં હાયલા જ રાખે. બહુ મુશ્કેલ છે ભાઈ ભોમેશ્વરમાંથી ગાડી કાઢવી, એટલે બહુ જ. તો બી ભાઈ મેં એટલી મુશ્કેલ કામ દરરોજ કરું છું. પછી આપણે બી અહીંયા શોર્ટકટ લઈ લીધો. હવે આપણે પૂગવાવાળા હતા સાધના એપાર્ટમેન્ટ. પૂગી ગયા આપણે સાધના એપાર્ટમેન્ટમાં. હવે મારી સેનોરિટાને અહીંયા રાખવાની હતી. ભાઈ મારી સેનોરિટાને હું બહુ પ્રેમ કરું છું, બહુ લવ કરું છું, એટલે મારી સેનોરિટાને સેફટીવાળી જગ્યામાં રાખવાની હોય. ફાઇનલી મારી સેનોરિટાને રાખી લીધી. હવે થોડુંક બસ સામાન મારે કાઢવાનો હતો ટેકીમાંથી. તો ગાઈસ ફટાફટ મેં મારો સામાન બી કાઢી લીધો, મારો બીજો મોબાઈલ બી લઈ લીધો. સેનોરિટાને કીધું ચાલો ભાઈ હવે તને થોડીક વાર માટે વિદાય આપું છું. મારી ડેકીમાં તો બહુ બધો કચરો પડ્યો હોય, કેમ કે મારી ડેકી કોઈ દી સાફ ના હોય. તમારી ડેકીમાં કોઈ કચરો હોય મને કોમેન્ટ કરજો. હવે ભાઈ મેં મારી સેનોરિટાને ટાટા કરી લીધું. હવે આપણે ચડવાનું હતું 3જા મંઝિલ ઉપર, પગથિયું ચડવાનું હતું. ઓ માય ગોડ, હું તો થાકી ગઈ ચડીને, બહુ ઉપર હતું, પગ દુખી ગયા મારા તો. પણ જવાનું તો હતું જ યાર, ગમે તે કરવાનું હતું, આપણે અહીંયા પૂગવાનું હતું. પૂગી ગઈ, એમના ઘરે હતા અંધારું બધા સૂતેલા હતા, માસી બેઠેલા હતા. એકચ્યુઅલી મોમ કહું છું એમને. હવે આ હતા આપણા મહેંદીવાળા મેડમ. એમને હાય હેલો કર્યું, આપણે મહેંદી સ્ટાર્ટ કરી. શું કહેવાય, મોબાઈલ રોમ્યો હતી એ બી મારા જેવી. મોબાઈલ જોતી હતી ને હું મહેંદી લગાવતી હતી. જો ગાઈસ આ છે મારી મહેંદી ડિઝાઇન. તમને બધાને મારો બ્લોગ અને મારી મહેંદી કેવી લાગી ફટાફટ કોમેન્ટ કરજો, અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આવા જ મારો બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ બ્લોગમાં આપણે મળશું. અને મારી મહેંદી તમને બધાને કેવી લાગી મને કહેજો કોમેન્ટમાં. અને કોને મહેંદી આવડે છે એ બી મને કહેજો. થેન્ક યુ સો મચ. અલ્લાહ હાફિઝ. જય માતાજી. બાય બાય, ટાટા, સી યુ. અને આ છે મારી પ્રોપર મહેંદી જે મેને એ બેબીને લગાવી હતી. કેવી ફાઇન છે ને, મને કહેજો તમે લોકો. હા.